વિદ્યાનગરમાં આવેલ સુપાસવો ફ્લેટમાંથી રહેણાંકી મકાનમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર। ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની અને ભાવનગરના વિદ્યાનગર શક્તિ સોસાયટી આવેલ સુપાસવો ફ્લેટમાં દિવ્યાબેન ત્રિવેદીના ફ્લેટ નંબર 403માં છેલ્લા એક માસથી ભાડે રહેતા રામદેવસિંહ સુરુભા ચુડાસમા અને તેમના પરિવારના સભ્યો ગત તારીખ 12/7/2024ના રોજ તેમના વતન વાગડ ગામ જવા માટે તૈયાર થતા હતા। તે દરમિયાન રામદેવસિંહના શાળા વીરભદ્રસિંહ ગંભીરસિંહ ગોયલના પત્ની જયશ્રીબાએ તેમના ફોન કરીને જણાવ્યું હતું કે તેમની દીકરી રાજબીબાને દવા લેવા માટે તેઓ ભાવનગર આવે છે અને બપોરે તેમના ઘરે જમવા આવશે। ત્યારબાદ જયશ્રીબા તેમના ઘરે જમવા ગયા હતા અને કપડાં બદલતા હતા ત્યારે રૂમની અંદર ગયા હતા। ત્યારબાદ વીરભદ્રસિંહ ગોયલ આવી જતા તેઓ બંને બપોરે 4 વાગે નીકળી ગયા હતા। રામદેવસિંહ ચુડાસમા અને પરિવારના સભ્યો તેમના વતન જવાનું હોવાથી સવારથી જ તેમની ઠેલા તૈયાર કરીને રૂમની અંદર સેટી ઉપર મૂક્યા હતા। તેમના શાળાના ગયા બાદ તેઓ તેમના વતન વાગડ જવા માટે નીકળી ગયા હતા અને રાત્રિના વાગડ પહોંચીને ઠેલામાં તપાસ કરતા ઠેલામાંથી અંદર પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ કાળા કલરના પર્સ જેમાં ₹1,12,500 રાખેલા હતા। આ ઉપરાંત તેમના પત્ની ઉર્મિલાબેનના પર્સમાં રાખેલ રોકડ ₹2500 તેમજ સોના ચાંદી ઘરેણાં પણ મળી ન આવ્યા હતા। ચોરીની આ ઘટના અંગે રામદેવસિંહ સુરુભા ચુડાસમાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ તેમના શાળાના પત્ની જયશ્રીબા વીરભદ્રસિંહ ગોયલ રહે સોનગઢ તાલુકો શિહોર એ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી। નીલમબાગ પોલીસે હાલ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચુડાસમા રામદેવસિંહ સુરુભા। કઈ જગ્યાએ રહ્યો છો ને શું ઘટના બની? મારું મૂળ વતન વાગડ અને મારા બાબાને અભ્યાસ કરવાનો હતો વાગડ અંકુર સ્કૂલમાં એડમિશન લીધું। શું ઘટના બની? અને 12 તારીખે મારે ગામડે જવું હતું એટલે મેં મારા ઠેલામાં મારે રોકડ ₹1,15,000 સોના ચાંદીના દાગીના રાખ્યા હતા સિટી ઉપર। એ સમયમાં મારા ઘરે મારા સારાના બહુ મહેમાન તરીકે આવ્યા કે દવાખાને આવ્યા છે તો મારે જમવા આવવું છે એટલે 1 વાગે આવ્યા હતા અને 4 વાગે ગયા। એ સમયગાળામાં મારે બનાવ બન્યો। રોકડ કેટલી હતી ને કાંઈ સોના દાગીના કેટલા ગયા એવું કાંઈ? સોના ચાંદીનું સોનું છે 4.5 તોલા જેવું અને ચાંદીનું થોડુંક 1 સડા ને સાકરિયા એ 2 દિના। કેટલા ટોટલની કેટલાની ચોરી છે? અંદાજે લગભગ 4 લાખ રૂપિયા જેવું થાય 2 કોઈના કાંઈ નામ આવડે છે તમને? મારા ઘરે સારા નવો આવ્યા તેમનું નામ જયશ્રીબા વીરભદ્રસિંહ ગોહિલ સોનગઢ।